એ શું દર્શાવે છે? એ સરેરાશ ઝડપ દર્શાવે છે. યાદ રાખજો, શું દર્શાવે? સરેરાશ ઝડપ. એટલે એની કોઈ દિશા હોતી નથી. સ્પીડોમીટર તમને એમ ન કહે કે તમે પશ્ચિમ દિશામાં જાઓ છો 60 કિલોમીટર પર કલાકથી. એ માત્ર ખાલી તમને એમ જ કે 60 કિલોમીટર પર કલાકથી તમે ગાડી ચલાવો છો. કોઈ દિશા તમને આપશે નહીં. દિશા તો આપણે જાતે નક્કી કરવી પડે, બરાબર? એટલે ગાડીનું સ્પીડોમીટર એ શું દર્શાવે છે? સરેરાશ ઝડપ, નહીં કે સરેરાશ વેગ. ક્લિયર? એની પણ આપણે વાત કરી દઈએ. ગાડીનું સ્પીડોમીટર સરેરાશ ઝડપ દર્શાવે છે. રેડી? ચાલો, રેડી. સરેરાશ ઝડપ વાત પૂરી થઈ ગઈ. ત્યાર પછી આગળ વધીએ. એક બે ગ્રાફ જોવાના છે. સમય અને અંતર x. અંતરને હવે આપણે x વડે દર્શાવીશું, બરાબર? અંતરને દર્શાવવા માટે ઘણા બધા શબ્દો છે. કયા આંકડા આવશે? યાદ રાખજો. x આવે, y આવે, z આવે, s આવે, d આવે. આટલામાંથી કોઈ પણ આંકડો આવે એટલે આપણે સમજી જવાનું અંતરની વાત થાય છે. x અંતર મતલબ કે x દિશામાં કાપેલું અંતર, y દિશામાં કાપેલું અંતર, z દિશામાં કાપેલું અંતર, s એ પણ સ્થાનાંતર છે અને d પણ સ્થાનાંતર છે, બરાબર? સ્થાનાંતરને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ પરથી d લઈ આવ્યા છે. અને s એ પણ સ્થાનાંતર માટે વપરાય છે, બરાબર? એટલે આપણે અહીંયા સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ દોર્યો છે અને ગ્રાફ કંઈક આવો આવે છે. તો આ વસ્તુ શું દર્શાવે છે? જુઓ, ગ્રાફ કઈ રીતે ઓળખવાનો. ગ્રાફ ખાસ ઓળખતા શીખી જાઓ. ફિઝિક્સની અંદર ઘણા બધા ગ્રાફ આવશે. ચાલો, આ x અક્ષ છે. x અક્ષ પર મેં કોણ લીધું છે? સમય. આ y અક્ષ છે. કોણ લીધું છે? સ્થાન. ચાલો, અહીંથી તમે આગળ જાઓ ને, સમય વધતો જાય. અહીંથી ઉપર જાઓ તો સ્થાન વધતું જાય, બરાબર? માની લો કે અહીંયા આવો ગ્રાફ છે tx. આવો ગ્રાફ છે. આ 0 છે. ચાલો, અહીંયા 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, બરાબર? સેકન્ડમાં. અને અહીંયા 1 મીટર, 2 મીટર, 3 મીટર, 4 મીટર. શેમાં? મીટરમાં. જુઓ, અહીંથી આગળ જાઓ, સમય વધતો જાય છે. ગાડીની શરૂઆત તમે અહીંથી કરો છો. 1 સેકન્ડ થઈ, 2 સેકન્ડ થઈ, 3 સેકન્ડ થઈ, 4 સેકન્ડ થઈ, બરાબર? પણ તમારું સ્થાન જે છે એ કેવું છે? 3 અચળ છે. જો એક સરખો 3ની લાઈનમાં ગ્રાફ આવે છે. એનો મતલબ શું થાય? કે જેમ જેમ તમે સમય પસાર કરો છો એમ તમારું સ્થાન બદલાતું નથી. 3ના 3 જ છે. નથી 4 પર જતો, 2 પર જતો, 1 પર ક્યાંય નથી આવતો. 3 પાસે જ સ્થાન રહે છે. તો એ ઘટના પરથી આપણે શું અંદાજ લગાવી શકાય? પદાર્થ સ્થિર છે એવું કહી શકાય, કારણ કે પોતાનું સ્થાન બદલતો નથી. સ્થાન ન બદલે એટલે આપણે સ્થિર જ હોઈએ. તો આ ગ્રાફ શું દર્શાવે છે? x વિરુદ્ધ t નો ગ્રાફ છે. આવી રીતે ગ્રાફ આવે છે. ગ્રાફ સમય અક્ષને સમાંતર આવે છે. જુઓ, સમયની અક્ષ છે આ, એને સમાંતર આવ્યો. આ બંને એકબીજાને સમાંતર થઈ ગયા, બરાબર? તો આ ગ્રાફ શું દર્શાવે છે? કે પદાર્થ અત્યારે સ્થિર છે. ગાડી લઈને કોઈક ભાઈ ઊભો છે. એને ક્યાંય ગતિ કરવાની ઈચ્છા નથી. ત્યાં સ્થિર ઊભો છે. ક્યાં ઊભો છે? સ્થિર. 3 મીટર અંતર પાસે ઊભો છે. જેમ જેમ સમય પસાર થાય છે પણ એ ભાઈ પોતાનું સ્થાન બદલતો નથી. એટલે આ સ્થિરનો ગ્રાફ છે, બરાબર? તો ગ્રાફ ઓળખતા આવડવો જોઈએ. કઈ બે રાશિ છે એ પહેલાં ખાસ જોઈ લેવાનું. સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ છે અને આવી રીતે સીધી લીટી છે. તો આનો મતલબ શું થાય? પદાર્થ સ્થિર છે. બીજો ગ્રાફ કંઈક આવો આવે. આ શું દર્શાવે છે? સમજી લો. xt આવો ગ્રાફ છે, બરાબર? આ 0, આ 1, 2, 3, 4, અહીંયા 1, 2, 3, 4, બરાબર? જોજો, 1 સેકન્ડે પદાર્થ ક્યાં હતો? તો 1 સેકન્ડ અહીંયા છે ને, ત્યાં પદાર્થનું મારે સ્થાન મેળવવું છે. તો આ જે ગ્રાફ છે ને, ત્યાં મારે ઊભી લીટી દોરવાની. આ પોઈન્ટ મળ્યું, ત્યાંથી પાછી આડી લીટી દોરવાની. અહીંયા આ સ્થાન મળ્યું મને. કેટલું? 1 મીટર અંતર.
કે પહેલી સેકન્ડે પદાર્થ ક્યાં પહોંચ્યો? 1 મીટર અંતરે. બીજી સેકન્ડે ક્યાં પહોંચ્યો? તો બીજી સેકન્ડે 2 મીટર અંતરે પહોંચ્યો. ત્રીજી સેકન્ડે ક્યાં પહોંચ્યો? 3 મીટર અંતરે પહોંચ્યો. બરાબર, અહીંયા ત્રગડો છે. અને ચોથી સેકન્ડે ક્યાં પહોંચ્યો? 4 મીટર અંતરે પહોંચ્યો. તો જુઓ, શરૂઆતમાં 0 પર હતો, પહેલી સેકન્ડ થઈ 1 મીટર પહોંચ્યો, બીજી સેકન્ડે 2, ત્રીજી 3, ચોથી 4. પદાર્થ સ્થિર છે નહીં, સતત ગતિ કરે છે. બરાબર, એટલે આ ગ્રાફ પરથી એક વસ્તુ ફાઇનલ કે ભાઈ પદાર્થ સ્થિર નથી, ગતિ કરે છે. ગતિ કરે છે તો પછી ગતિના પ્રકાર આવે. નિયમિત ગતિ આવશે અને અનિયમિત ગતિ આવશે. એટલે શબ્દ પરથી ખબર પડી જાય નિયમિત ગતિનો મતલબ શું થાય? એક ધારી કન્ટિન્યુઅસ ગતિ કરતો હોય. અનિયમિત એટલે શું થાય? કે ઘડીક લીવર આપે, ઘડીક બ્રેક મારે, ઘડીક લીવર આપે, ઘડીક બ્રેક મારે. આ અનિયમિત ગતિ. બરાબર, સિમ્પલ બીજી વસ્તુ કહી શકાય કે નિયમિત ગતિ હોય તો પદાર્થનો વેગ અચળ હોય, એક ધારી સ્પીડથી જતો હોય. 60 કિલોમીટર પર કલાક એટલે 60 કિલોમીટર પર કલાક. પછી એમાંથી 60 માંથી 59 ન થાય, 61 ન થાય. અનિયમિત એટલે કેવી? 60, પાછું ઘડીક થાય તો 30 પર આવી જાય, પાછું ઘડીક થાય તો પાછો 100 પર જતો રહે, પાછો 80 પર આવે, 20 પર આવે, 0 પર આવે. તો આ કેવી? અનિયમિત ગતિ. તો બંને ગતિમાં ખ્યાલ આવી જાય. નિયમિત ગતિ એટલે શું થાય? સમય સાથે પદાર્થ એક સરખું સ્થાનાંતર કરતો હોય. એટલે શું? કે માની લો કે તમે અહીંથી બાઇકની શરૂઆત કરો છો, પહેલી સેકન્ડમાં તમે કેટલું અંતર કાપ્યું? 1 મીટર. બીજી સેકન્ડ એટલે શું થાય? આ 2 પોઈન્ટ વચ્ચે. બરાબર, આ બીજી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? એ પણ 1 મીટર જ કાપ્યું. કેમ? હમણાં સમજાવું. ત્રીજી સેકન્ડમાં કેટલું? 1 મીટર. ચોથી સેકન્ડમાં કેટલું? 1 મીટર. ચોથી સેકન્ડ અને 4 સેકન્ડ આ બંનેમાં ડિફરન્સ છે. કેવી રીતે? સમજી લો. ચોથી સેકન્ડ એટલે માત્ર એ 4 નંબરની સેકન્ડ છે એની જ વાત કરવાની છે. અને 4 સેકન્ડ એટલે 0 થી 4 સેકન્ડની વાત કરવાની છે. ખબર પડી? 4 સેકન્ડ કે ને તો અહીંથી અહીંયા સુધીનું ટોટલ ગણવાનું. અને ચોથી સેકન્ડ કે ને તો આ 3 થી 4 વચ્ચેનું જ ગણવાનું. બરાબર, તો ચોથી સેકન્ડમાં એને કેટલું અંતર કાપ્યું? એટલે કે આટલા સમયગાળાની અંદર 3 થી 4 ની વચ્ચે જુઓ, 3 થી 4 ની વચ્ચે તમે ઉપર જાઓ તો આ ગ્રાફ આવે. બરાબર, તો અહીંયા 4 હતા, અહીંયા 3 હતા, તો કેટલું અંતર કાપ્યું? 1 મીટર. ચોથી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? 1 મીટર. પણ 4 સેકન્ડની અંદર કેટલું અંતર કાપ્યું? 4 સેકન્ડ એટલે અહીંથી અહીંયા સુધી, એટલે કે અહીંથી અહીંયા સુધી એ 4 મીટર કાપ્યું. બરાબર, એટલે પાછળથી લાગે એવી રીતે પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ, ચોથી સેકન્ડ. એટલે જી કે થી આવે તેનો મતલબ શું થાય? જે તે સેકન્ડની વાત કરે છે, ટોટલ સમયગાળાની વાત કરતા નથી. પણ હું તમને એમ કહું 3 સેકન્ડની અંદર કેટલું અંતર કાપ્યું? તો 0 થી લઈને 3 સેકન્ડ સુધીની વાત કરવાની આટલી. તો એમાં કેટલું અંતર કાપ્યું એણે? 3 મીટર. પણ ત્રીજી સેકન્ડમાં કેટલું કાપ્યું? તો 2 થી 3 સુધી જ લેવાનું. તો 2 થી 3 સુધી લઈએ તો કેટલું અંતર આવે? 2 થી 3 એટલે કે 1 મીટર આવે. તો તમે અહીંયા જોઈ શકો છો કે દરેક સેકન્ડની અંદર પદાર્થ એક સરખું અંતર કાપે છે. પહેલી સેકન્ડમાં કેટલું? 1 મીટર. બીજી સેકન્ડમાં 1 મીટર. ત્રીજી સેકન્ડમાં 1 મીટર. ચોથી સેકન્ડમાં 1 મીટર. એટલે સમય જેમ જેમ તમે સમાન લ્યો, દર વખતે આપણે સમયનો ગાળો કેટલો લીધો? 1 સેકન્ડ લીધો. તો અંતરનો ગાળો પણ કેટલો આવ્યો? 1 મીટર આવ્યો. આ કોન્સ્ટન્ટ છે, અચળ છે. આ પણ કોન્સ્ટન્ટ અચળ છે. બરાબર, તો જો પદાર્થ નિયત સમયગાળામાં નિયત અંતર કાપતો હોય, નિયત એટલે નિશ્ચિત, એક ધારું, અચળ. જો પદાર્થ એક સમાન સમયગાળામાં એક સમાન અંતર કાપતો હોય તો એ પદાર્થની ગતિ કેવી કહેવાય? નિયમિત ગતિ કહેવાય. તો આ નિયમિત ગતિની વ્યાખ્યા સમજૂતી ખ્યાલ આવી ગયો. માત્ર વ્યાખ્યા ગોખવાની નથી, સમજીને યાદ રાખવાની છે. અનિયમિત ગતિ એટલે શું થાય? કે માની લો આ પ્રકારનો ગ્રાફ છે, x અને t. જીરો, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5. પહેલી સેકન્ડ માટે આપણે ગ્રાફ દોરીએ તો કંઈક આવું આવશે. બીજી સેકન્ડ માટે આવું આવશે. ત્રીજી સેકન્ડ માટે આવું આવશે. ચોથા માટે આવું આવશે. જોજો
અનિયમિત ગતિ છે કેવી રીતે ખબર પડે? જુઓ, 0 થી 1 સેકન્ડની અંદર એણે કેટલું અંતર કાપ્યું? આટલું કાપ્યું, બરાબર. આ કેટલું છે? 1 કરતાં લગભગ ઓછું છે. માની લો કે આ 0.5 જેટલું છે, બરાબર. એટલે પહેલી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? 0.5 મીટર. બીજી સેકન્ડમાં એટલે અહીંથી અહીંયા સુધી કેટલું અંતર કાપ્યું? તો આ બે પોઈન્ટની બાદ બાકી અહીંથી અહીંયા સુધી બીજી સેકન્ડમાં એ 0.5 મીટર અંતર કાપ્યું. ખબર પડે ને? 1 - 0.5 એટલે 0.5. ચાલો ત્રીજી સેકન્ડની વાત કરો. ત્રીજી સેકન્ડ આટલી, 3 - 2, બરાબર. ત્રીજી સેકન્ડની અંદર એણે કેટલું અંતર કાપ્યું? આટલું, 2 - 1, 2 - 1 મીટર. ચોથી સેકન્ડની વાત કરો એટલે કે આટલા સમયગાળામાં એણે કેટલું અંતર કાપ્યું? અહીંથી લઈને અહીંયા સુધી, એટલે આ 2 છે, બરાબર. અને આને આપણે માની લો કે અહીંયા 4 છે, 4 - 2 એટલે કે 2, એટલે ચોથી સેકન્ડમાં 2 મીટર અંતર કાપ્યું. જુઓ, દરેક સેકન્ડમાં અંતર બદલાય છે. 0.5, 0.5, 1 અને 2 અંતર એક સરખું રહેતું નથી. તો આ પદાર્થ કેવી ગતિ કરતું હોય? અનિયમિત ગતિ કરતું હોય, બરાબર. એટલે ગતિના 2 પ્રકાર પડ્યા, ખબર પડી ગઈ. નિયમિત ગતિ એટલે જો પદાર્થ સમાન સમયગાળામાં એક સરખું અંતર કાપે તો એ પદાર્થની ગતિને શું કહેવાય? નિયમિત ગતિ. અને જો સમાન સમયગાળામાં સરખું અંતર ન કાપે તો એને શું કહેવાય? અનિયમિત ગતિ. આ એના ગ્રાફ, બરાબર. તો આ શું દર્શાવે છે? પદાર્થ નિયમિત ગતિ દર્શાવે છે. વ્યાખ્યા શું આપી દેવાય? કે જો પદાર્થ સમાન સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થની ગતિને નિયમિત ગતિ કહેવાય. બીજી વાત કરીએ આપણે અનિયમિત ગતિની. ગ્રાફ દોરી દઈએ. x અને t. ચાલો ગ્રાફ કંઈક આવો લઈએ. કોઈ પણ આકારનો લઈ શકો, પણ આવી રીતે સ્ટ્રેટ લાઈન સીધો ગ્રાફ આવવો જોઈએ નહીં, બરાબર. તો અનિયમિત ગતિ એટલે શું થાય? ઉપરોક્ત આલેખ શું દર્શાવે છે? અનિયમિત ગતિ. જો પદાર્થ સમાન સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તેવી ગતિને અનિયમિત ગતિ કહેવાય. એટલે નિયમિત અનિયમિતમાં ખ્યાલ આવી ગયો. ચાલો ત્યાર પછી સૂત્ર માટે અગત્યનું એવું એક થિયરી સમજી લો. પહેલા સૂત્ર માટે શું કામ છે? 3 પોઈન્ટ છે આપણી પાસે, 3 સ્થાન છે, A, B અને C. 3 સ્થાન છે. પદાર્થ શરૂઆત કરે છે A થી B પર જાય છે અને B થી પાછો C પર જાય છે. માની લો A થી B પર જતા એને T1 સમય લાગ્યો અને વેગ હતો એનો V1.